સુરત કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી સંકલન બેઠકમાં કલેક્ટર, ટીડીઓ, અધિકારીઓ, ધારાસભ્યો અને પૂર્વ મંત્રી પુણેશ મોદી હાજર રહ્યા હતા. બેઠકમાં મતદાર નોંધણી ઝુંબેશ દરમિયાન નાગરિકો, કાર્યકર્તાઓ અને બીએલઓને પડતી વ્યવહારિક મુશ્કેલીઓ અંગે ચર્ચા થઈ. પૂર્વ મંત્રીએ બીએલઓ દ્વારા ઝડપથી દરેક ઘરે જઈ 2002ના પુરાવા ઉપલબ્ધ કરાવવાની જરૂરિયાત અંગે ભાર મૂક્યો. ફોર્મ ભરવાના 9 થી 1ના સમયગાળામાં વધારો કરવાની સૂચના આપી. પરંતુ બીએલઓને પડતા માનસિક ત્રાસ, દબાણ અને તાજેતરમાં કોડીનારમાં બનેલા બીએલઓના આપઘાત અંગે કોઈ ચર્ચા ન થતાં શિક્ષક વર્ગમાં નિરાશા ફેલાય છે. સુરતમાં પણ અનેક બીએલઓ કલેક્ટર અને ધારાસભ્યને અરજી કરી હોવા છતાં બેઠકમાં માત્ર કામગીરી ઝડપથી પૂરી કરવાની માંગણી પર ચર્ચા થઈ. સ્વાભાવિક છે કે રેશનિંગની દુકાનો જે છે એમાં જે બોર્ડ લગાવવાની વાત હતી એમાં અમુક લોકોએ હજી એની થઈ નથી, એની સામે કાર્યવાહી તેનું રિવ્યુ લીધું. જે લોકોએ નથી કરી કાર્યવાહી અથવા તો જે અધિકારી આમાં કોઈ કાર્યવાહી નથી કરી તો મેં આખો રિપોર્ટ માંગ્યો છે અને એની સામે કાર્યવાહી કરવાનું કીધું છે. અમારા જે અત્યારે એસઆઈઆર ચાલી રહ્યું છે એની અંદર ક્યાંક ને ક્યાંક BLO 1, BLO 2 અને એની સાથે પ્રજાનું જે સંકલન થવું જોઈએ એ સંકલન ઉપર અધિકારીશ્રીઓએ ભાર મૂકેલો છે, અમારા કલેક્ટરશ્રીએ બી ભાર મૂકેલો છે અને એને એકદમ ઇઝી કરવાની, ઇઝી રીતે શાંતિથી આપણા નાના વર્કર, નાના પરિવાર છે અને એની ગંભીરતાને સરકાર બી જોવે છે અને એને સરળીકરણ કરવાની દિશામાં સરકાર, અમારા સુરતના કલેક્ટરશ્રી અને બધા જ વિભાગોમાંથી એની સરળીકરણ કરવાની દિશામાં આગળ વધી છે. અને કેવી રીતે કામગીરી ચાલી રહ્યું છે એમના કંઈક પ્રશ્નો હતા કે એમના જે વિસ્તારોના બીએલઓઝ અને જે બાકી ઇલેક્શન તંત્ર તરફથી જે કામગીરી કરવામાં આવી રહી છે એમાં જે પડતી મુશ્કેલી હતી અને જે એમના સૂચનો હતા અમે એ પણ મેળવ્યા છે. અને જે એક ટાઈમ બાઉન્ડ એક્સરસાઇઝ જે અત્યારે ચાલી રહ્યું છે તો એમાં એમના સૂચનો મેળવીને આપણે પ્રોપરલી કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકીએ અને બધા જ લોકોના જે ડ્રાફ્ટ યાદીમાં સમાવેશ થાય એના બાબતમાં તંત્રના પ્રયત્નો છે. કામગીરી જે બીએલઓઝને છે કામગીરી એમની જેટલી કામગીરી એક્સપેક્ટેડ છે એટલી જ કામગીરી કરાવીએ છીએ. એમની પાસેથી એમને મદદમાં આપણે ઘણા બધા વોલેન્ટિયર્સ મૂક્યા છે. કોર્પોરેશનનો આખો જે સ્ટાફ છે ઓલમોસ્ટ 2 થી 3 હજારનો જે સ્ટાફ છે એમાં મૂક્યા છે. વોલેન્ટિયર્સ આપણે એમની મદદમાં આપ્યા છે.